કર્યું શાંતિથી બેઠા। જસદણ નગરપાલિકા દ્વારા ગોખલાણા રોડ પર બની રહેલી અંદાજે 2.50 કરોડની ડમ્પિંગ સાઇટના કામમાં રાધે બિલ્ડર્સ એજન્સીના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કામની ગુણવત્તા અત્યંત નબળી હોવાના છતાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને 2 કરોડથી વધુ રકમ ચૂકવણું કરી દેવામાં આવ્યું છે, જે તપાસના દાયરામાં છે અને કામના કોન્ટ્રાક્ટરને જસદણ પાલિકા દ્વારા તપાસના નામે નોટિસ આપ્યા બાદ રાતોરાત કરોડોનું બિલ ચૂકવી દેવામાં આવતા ભ્રષ્ટાચારની આશંકા વધુ મજબૂત બની છે। સ્થાનિક નાગરિકોની એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે ભ્રષ્ટાચારમાં રાધે બિલ્ડર્સ એજન્સીના કોન્ટ્રાક્ટ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ એન્જિનિયરિંગ કન્સલ્ટ અને એજન્સી ટીપીઆઈ અને પાલિકાના અમુક પદાધિકારીઓની મિલીભગત હોઈ શકે। સ્થળ તપાસમાં ડમ્પિંગ સાઇટ પર નબળી ગુણવત્તાનું બાંધકામ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। રોડના બીમ અને આડાઅવડા લગાવેલા હોવાનો, નવો સિમેન્ટ રોડ તૂટેલો હોવાથી તેમાં થીગડા મારેલા હોવા અને શેડમાં હલકી ગુણવત્તાનું જ્યારે બારીઓ તૂટેલી, વધુમાં પાણીની પરબ અને નવી બની રહેલી ઓફિસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરીને નબળું કામ કરવામાં આવ્યું અને આટલી સ્પષ્ટ ગેરરીતિ સામે આવ્યા પછી પણ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોનો કરોડો રૂપિયા જેવી મોટી રકમનું ચૂકવણું કરવું અને કામ પૂર્ણ થયા પહેલાં જ બધું બિલ સ્વીકારવું એ પાલિકા તંત્રની ઢીલી નીતિ અને સંડોવણી તરફ આંગળી ચીંધે છે। જસદણના નાગરિકો સવાલો પૂછી રહ્યા છે। પાલિકા ઓફિસર સહિતના અધિકારીઓ, પ્રમુખો, પદાધિકારીઓ ગેરરીતિ દેખાતી નથી। જસદણની પ્રજાના કરોડો રૂપિયાના ભોગે આચરાઈ રહેલા કથિત ભ્રષ્ટાચાર સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે। જાગૃત નાગરિકો રાજકોટના પ્રાદેશિક કમિશનર અને વિજિલન્સ ટીમની સમગ્ર મામલે તટસ્થ તપાસ ધરીને જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં લેવા આગ્રહ કરી રહ્યા છે। નોટિસના આધારે જે કન્સલ્ટન્ટ ટીપીઆઈ જે નોટિસ આપી હતી એના આધારે કામ બધું કરાયું નહીં ભાઈ। એમાં જે બધા થીગડા માર્યા છે રોડમાં, બધા દીવાલો બધી ભેજ ખાય છે, લોખંડ જૂનું બધું દેખાય, કાટ ખાઈ ગયેલું બધું। કન્સલ્ટન્ટે એનો અભિપ્રાય આપેલો છે કે ભાઈ કામ બી વ્યવસ્થિત થઈ ગયું। એમાં કેટલું પેમેન્ટ આપણે ચૂકવી દીધું એજન્સીને? એસ્ટિમેટ આખું જોવું પડે કેટલી રાઉન્ડ ફિગર છે, બેની આજુબાજુ છે, બધું ચૂકવી દીધેલું છે ને, કંઈ બાકી રાખ્યું ચૂકવાઈ ગયું। તો એમાં તો બધું હાવ લોટ પાણી લાકડા જ છે, બધું હાવ જર્જરિત અવસ્થા। એ પાછું લેખિત આપો કન્સલ્ટન્ટને, પાછું કન્સલ્ટન્ટને અભિપ્રાય આપો પાછું એટલે આપણે જે નોટિસ તપાસમાં ટૂંકમાં તમારા તરફથી કંઈ તપાસ નથી ને ટૂંકમાં ટીપીઆઈની એજન્સી હસ્તગત છું ને? ટીપીઆઈ એજન્સી છે એનો અભિપ્રાય છે, ટીપીઆઈ કામ થઈ ગયું છે, ઘણી તપાસણી કરી છે, કામ એને જેટલું આપણે કીધું પ્રમાણે કરેલું છે। પછી તમે ગયા છો તપાસમાં ગયા છો? હું ગયેલો છું જે ટીપીઆઈને ત્યારે તમને બધું યોગ્ય જ લાગ્યું હતું? જેટલું કામ આપણે એને કીધું બીજું આમ જે કામગીરી થઈ છે નબળી કક્ષાની, બારીઓ તૂટેલી છે, એ રિપ્લેસ કરાવી દીધી છે। જેટલી બારી તૂટેલી હતી ને જે 2 વર્ષના આપણે પહેલાં આવ્યો તો એ બધું હજી એમનેમ છે સર? બારીઓ જે નથી તૂટલું બારી રિપ્લેસ કરાવી દીધી એ રહ્યું હજી હવે કાંઈ પાછળ અભિપ્રાય છે પાછું